હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. ચા કે કોફી સાથે ખાવાની મજા આવે અને બાળકોને લંચ બોક્સમાં આપી શકો મેંદા વગર. આજે આપણે ઘઉંના લોટની મેથી મસાલા રોલપુરી બનાવીશું. આ રોલપુરી એટલી સરળ રીતે બનીને તૈયાર થઈ જશે અને ફક્ત 2 કપ લોટમાંથી ડબ્બો ભરીને બની જશે. તમે એને સ્ટોર કરીને લાંબો સમય સુધી રાખી શકો છો કે ટ્રાવેલિંગમાં જવું હોય તો લઈ જઈ શકો છો. એટલી સરસ ક્રિસ્પી બનશે, ખસ્તા બનશે, જરાય અંદર તેલ નહીં ભરાઈ રહે એવી ટીપ્સ સાથે આજે આપણે બનાવીશું. તો રોલપુરી બનાવવા માટે એક વાસણની અંદર આ રીતે 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરીશું. તેલ સારી રીતે ગરમ થઈ જાય એટલે અહીંયા મેં 2 કપ જેટલી લીલી સમારેલી મેથી લીધી છે. તમે લીલી મેથીની જગ્યાએ કસૂરી મેથી પણ લઈ શકો છો. તો આ રીતે અત્યારે લીલી મેથીની જગ્યાએ ધાણા પણ તમે વધારે લઈ શકો છો. મેં અહીંયા 2 કપ લીલી મેથીને 1 કપ લીલા સમારેલા ધાણા લીધેલા છે. માપ તમે તમારી રીતે લઈ શકો છો, વધારે ઓછું. અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીને મિક્સ કરી લઈશું. હવે આપણે મેથી અને ધાણાને સારી રીતે સાતળી લેવાના છે, જેથી એની જે કડવાશ હશે ને એ નીકળી જશે અને જે મઠરીનો જે ટેસ્ટ છે ને આપણો જે પૂરીનો એટલો સરસ આવશે. તો આ રીતે સાતળીને જરૂરથી એકવાર બનાવજો. આપણે લોટની અંદર કાચી મેથી એડ કરીને તો પૂરી બનાવતા જોઈએ છે, પણ જો આ રીતે બનાવી લીધી ને તો એટલો મસ્ત ટેસ્ટ આવશે, પૂરી એટલી સરસ ખસ્તા બનશે. તો આ રીતે મેથી અને ધાણા સતળાઈ ગયા છે, એને સાઈડ પર રાખીશું. એક વાસણની અંદર આપણે 2 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ એડ કરીશું. હું આ પૂરી ઘઉંની બનાવું છું તો પણ એટલી સરસ બનશે. તમે અડધો ઘઉં અડધો મેંદો કે એકલા મેંદાની પણ બનાવી શકો છો. હવે એની અંદર મોણ માટે મોટી 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને જે સાતળેલા ધાણા અને મેથી હતા એ એડ કરી દઈશું. આપણે એની અંદર હળદર એડ કરી છે એટલે હું લોટમાં હળદર એડ નથી કરતી. હવે અડધી ચમચી જેટલા આખા અજમા એડ કરી લઈશું અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. તમે આ પૂરીની અંદર તલ પણ એડ કરી શકો છો. તો આ રીતે મીઠું એડ કરીને હવે એને મસળીને સરસ લોટ બાંધી લઈશું. તો મેં અહીંયા મોણમાં ઘી એડ કર્યું છે. તમે તેલ પણ 2 થી 3 ચમચી એડ કરી શકો છો, પણ ઘી એડ કરવાથી એકદમ ફરસી ખસ્તા બનશે અને ફરસાણવાળાની દુકાન જેવી જ બનીને તૈયાર થઈ જશે. પૂરી તો બધા બનાવતા હોય છે, પણ અમુકની પૂરી બનાવવાની રીત અલગ હોય છે, લોટ બાંધવાની રીત અલગ હોય છે. તો આ રીતનું આપણું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે લોટને અને થોડું પાણી એડ કરવાનું. હવે પાણી આપણે થોડું ગરમ એડ કરવાનું છે. હાથમાં અડે ને એટલું ગરમ, વધારે પડતું ગરમ પાણી પણ નહીં એડ કરીએ. એટલે ગરમ પાણી એડ કરવાથી લોટ છે ને સરસ રીતે સેટ થઈ જશે. તમે જ્યારે પૂરી કે એવું કંઈ બનાવતા હોય ને ત્યારે થોડું ગરમ પાણી એડ કરજો, એનાથી લોટ સરસ એવો સ્મૂથ અને ચીકણો થશે. તો આ રીતનો લોટ રાખવાનો છે, વધારે ઢીલો વધારે કઠણ નથી કરવાનો. 1 ચમચી ઘી ઉપરથી એડ કરીને ફરીથી લોટને એટલો સરસ રીતે મિક્સ કરીને ચીકણો કરી લઈશું. તો લોટ આપણો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. હવે લોટને ઢાંકીને આપણે 15 થી 20 મિનિટ કે અડધો કલાક આપણે સેટ થવા માટે રહેવા દઈશું. તો 15 થી 20 મિનિટ પછી લોટને ચેક કરી લઈએ. લોટ સરસ રીતે સેટ થઈ ગયો છે. તો હવે એને ફરીથી એક વખત હાથની મદદથી મસળી લઈશું અને મીડિયમ સાઇઝના લુવા કરીને મોટી અને પતલી રોટલી વણી લઈશું. હવે તમે આ લોટ બાંધીને આનાથી કોઈ પણ અલગ શેપની પૂરી બનાવી શકો છો. ઘઉંના લોટની છે એટલે તમે તમારા બાળકોને કોઈ પણ શેપની બનાવીને આપી શકો છો. તો આ રીતે મેં મીડિયમ સાઇઝના લુવા કર્યા છે અને એક બાઉલમાં એડ કરી લઈશું. ઉપર કોરો લોટ આપણે સ્પ્રિંકલ ના કરવો પડે એટલે અડધી ચમચી જેટલું ઉપર તેલ એડ કરીને લુવાને મિક્સ કરી લઈશું, જેથી કોરો લોટ એડ કરવાથી પૂરીનો ટેસ્ટ બગડી જતો હોય છે અને જે તેલ છે ને તેલ પણ ખરાબ થઈ જતું હોય છે. એટલે આ રીતે મીડિયમ સાઇઝના લુવા કરીને ઉપર થોડું તેલ સ્પ્રિંકલ કરીને મિક્સ કરી લઈશું ને તો લુવા એટલા સોફ્ટ થઈ જશે, તમને વણવામાં પણ ઇઝી રહેશે. ઉપરથી લોટ તમારે નહીં લેવો પડે. તો બસ આ રીતના લુવા કરીને રહેવા દેવાના અને જે પણ લુવાને લેવો હોય એ લઈને ઢાંકીને રહેવા દેવાના, જેથી ઉપર છે એ પડ કોરું ના થઈ જાય અને સુકાય નહીં લોટ આપણો. એટલા માટે હવે એમાંથી પતલી સાઇઝની રોટલી લઈ લેવાની. તમે જોઈ શકો છો મેં પાટલી અને વેલણ પણ જરાય તેલ કે કોરો લોટ પણ નથી લીધો, તો પણ સરસ રીતે પૂરી વણાઈ ગઈ છે. તો આ રીતે મોટી પતલી રોટલી વણી લેવાની છે. હવે એક બાઉલની અંદર 2 મોટી ચમચી જેટલો ચોખાનો લોટ અને 2 ચમચી જેટલો આપણે મેંદો લઈશું. ચોખાના લોટની જગ્યાએ તમે કોર્નફ્લોર લઈ શકો છો અને મેંદાની જગ્યાએ ઘઉંનો લોટ પણ લઈ શકો છો, જુવારનો લોટ લઈ શકો છો, તમને જે પણ પસંદ હોય લઈ શકો છો. આપણે એક અહીંયા સ્લરી તૈયાર કરીશું અને 3 ચમચી જેટલું પીગળેલું ઘી એડ કરીશું. બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું અને એક આ રીતના સાટો તૈયાર કરીશું.
હવે આ જે સાટો બનાવ્યો ને એ એક મોટી ચમચી લઈને આપણે વણેલી રોટલી પર એડ કરી લઈશું અને હાથની મદદથી ફેલાવી લઈશું. તમે બ્રશની મદદથી પણ કરી શકો છો. તો આ રીતે હાથની મદદથી સરસ રીતે આખી રોટલી પર કિનારી સુધીમાં સરસ રીતે સાટાને ફેલાવી લેવાનું છે. હવે આ લગાવવાથી પૂરી છે ને એ અંદરથી એકદમ ક્રિસ્પી થશે અને આપણે ચોખાનો લોટ એડ કર્યો છે એટલે પૂરીમાં જરાય તેલ પણ નહીં ભરાઈ રહે અને તેલ પીસે પણ નહીં. તમે જેટલા તેલમાં તળશો ને એટલું જ તેલ રહેશે એવી સરસ પૂરી થશે. હવે આ રીતે રાઉન્ડ રોલ કરી લેવાનું છે. 1 થી 2 વખત મસળીને બંને સાઈડ આગળ પાછળની કટ કરી લઈશું અને મીડિયમ સાઇઝમાં આ રીતે કટ લગાવી લઈશું. હવે આપણે રોલ પૂરી બનાવીએ છીએ એટલે જે લેયરવાળો જે ભાગ છે ને બંને સાઈડ એના એકદમ સરસ લેયર છે. તો કોઈ પણ એક લેયરવાળો ભાગ લઈને હળવા હાથે હથેળીની મદદથી પ્રેસ કરીને 1 થી 2 વેલણ આ રીતે કરીને વણી લઈશું. વધારે પ્રેસ નથી કરવાનું કે વધારે પતલી નથી વણવાની. 1 થી 2 વેલણ આ રીતે કરશો ને એટલે એકદમ સરસ રીતે પડ પણ દેખાશે અને થોડી એવી પતલી વણાઈ પણ જશે. તો અહીંયા મેં બધી જ રોલ પૂરી તૈયાર કરી દીધેલી છે. તમે જોઈ શકો છો દેખાવમાં જ કાચી છે તો પણ કેટલી સરસ લાગી રહી છે. હવે તેલની અંદર તળવાની છે તો ગેસની ફ્લેમ છે ને શરૂઆતમાં હાઈ કરીને પૂરીને એડ કરી દઈશું અને એ પછી લો ગેસની ફ્લેમ પર તળીશું કેમ કે અંદર સુધી પૂરી કાચી ના રહે, એકદમ સરસ રીતે ક્રિસ્પી થઈ જાય એટલા માટે. તો આ રીતે બધી જ પૂરી ઉપર આવી જાય ને એ પછી જ ઝારાની મદદથી આપણે એને મિક્સ કરવાની છે. એ વાતનું ખાસ ધ્યાન રાખશું. શરૂઆતમાં મિક્સ કરશું, હલાવશું તો પૂરી તૂટી જશે. આ રીતનો થોડો કલર ચેન્જ થઈ જાય એટલે બંને સાઈડ પલટાવીને તળી લઈશું. તો એટલો સરસ કલર પણ આવી ગયો છે, ક્રિસ્પી થઈ ગઈ છે. તો આપણી રોલ પૂરી તૈયાર છે. આ પૂરી ઠંડી થાય ને એ પછી જ ડબ્બામાં પેક કરીને આપણે ભરી લઈશું. મેં ઘઉંના લોટની ઘણી બધી પૂરીની રેસીપી આપી છે. જરૂરથી એકવાર મારી ચેનલમાં વિઝિટ કરજો અને અલગ અલગ પ્રકારની હું પૂરી બનાવતી જોઉં છું. પણ આ પૂરી એક વખત બનાવશો ને તો તમારા બાળકોથી લઈને મોટા ઘરમાં બધાને ભાવશે. બંને સાઈડ એકદમ સરસ એવા લેયર ખુલી ગયા છે, તમે જોઈ શકો છો અને પૂરી કેટલી સરસ દેખાઈ રહી છે. તો તમે પણ મારી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ એક નવા વિડીયો સાથે.